श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति सहजानंद श्री हरि सर्वांतर्यामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे जेनी शिराज्ञादरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी अक्षर ब्रह्म गुणातीतानंद जी पुरुषोत्तमा श्री हरि अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप शाश्वत कृपा करी अक्षर पुरुषोत्तम मनोज कृतिमा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी वंदन प्रागजी भक्तने नमु सदा जागाजी कृष्ण जी ने वंदन यज्ञ पुरुष दास गुरुजी योगी महाराज ने अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी वंदू बाव उर्भरी। सर्वे संतो सर्वे अक्षर मुक्तोनी जय जय जय। गुरु पूर्णिमाना मंगल पर्वे श्री गुरुना रूढ़ा आशीर्वाद આપણે સર્વે પ્રાપ્ત કર્યા, એમને અનુગ્રહ કરીને આપણી ઉપર વરસાવ્યા. એમાંથી આપણે જે સમજ્યા, જેટલું આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં અપનાવ્યું, હકારાત્મક ભાવથી સ્વીકાર્યું અને વર્તનમાં આવ્યું એ જ્ઞાન. એકાંતિક ધર્મના 4 આયામો સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજીએ ગયા રવિવારે આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સિદ્ધાંત પ્રવર્તાવ્યો તેની વિશિષ્ટ સમજણ આપી.
ધર્મના વિશિષ્ટ અર્થ કરીને સમજાવ્યા. આજે આપણે જ્ઞાનની વાત ઉપર, સાચું કહીએ તો જ્ઞાનની વાત કરવાની હોય નહીં. જ્યાં સુધી જ્ઞાનની વાત કરીએ ત્યાં સુધી અમારા સાધુ ડૉક્ટર ભરતભાઈ પંડ્યાએ આજે જ શીખવાડ્યું કે બધી માહિતી કહેવાય, એ જ્ઞાન ના કહેવાય. અને એ પછી પણ જો જ્ઞાનની વાત કરવા માટે બેસીએ તો પછી દોઢ ડાયા કહેવાય. ગુરુ હરિ સાહેબ દાદાએ જ્ઞાનની જે વ્યાખ્યા કરી એમાં જ્ઞાનનું જ્ઞાન શબ્દો વાપર્યા છે અને સારનું સાર. એટલે મારી રીતે શબ્દોની વિકતિ કરું તો જુદી જુદી લેવલ અને કક્ષાનું જ્ઞાન હશે અને એનો જે છેડો એ જ્ઞાનનું જ્ઞાન. દીનાનાથ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, જેમને ભાગવતના બધા શ્લોકો કંઠસ્થ કરેલા, ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભટ્ટજી, આમાંથી તમારા મોક્ષનો શ્લોક કયો? તો ભટ્ટજીએ કહ્યું કે બાપજી, એ તો ખબર નથી. ત્યારે એ જ ભાગવતનો શ્લોક ટાંકીને ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને જ્ઞાનનું જ્ઞાન, સારનું સાર, પ્રસંગ મજરમ પાસમનાત્મ. જ્યાં સુધી મનુષ્ય શરીરે વિચરતું એવું ભગવાનનું સ્વરૂપ મળતું નથી, મળ્યા પછીથી એનું મહાત્મ જણાતું, સમજાતું નથી. એ સમજાયા પછી પણ એની સાથે સંપૂર્ણ રીતે જોડાવાતું નથી, એને સમર્પિત થવાતું નથી, ત્યાં સુધી મોક્ષનું દ્વાર ઉઘાડું થતું નથી. અને ત્યારે દીનાનાથ ભટ્ટે પ્રભુનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશરો કર્યો. આ તો આપણા સૌનાય માટે એક આધાર લેવાની વાત છે. દીનાનાથ ભટ્ટની માફક આપણને કંઈ ભાગવતના શ્લોકો આવડતા નથી અને કંઠસ્થ પણ નથી, પણ જ્ઞાન એટલે પ્રભુના પરમ સત્યની ઝાંખી, દર્શન, અને એનું વર્ણન જે થઈ શકતું નથી, એની કેવળ અને કેવળ જો આત્મસાત કર્યું હોય તો અનુભૂતિ થાય છે. છેલ્લા 2-3 દિવસથી ગુરુ હરિ સાહેબ દાદાની ગોષ્ઠી સાંભળીએ છીએ. એમાં સાહેબ દાદા એક શબ્દ પ્રયોગ કરે છે, પ્રકાંડ પંડિત. પ્રકાંડ પંડિત તો ખરા, પણ પ્રકાંડ પંડિત. એ પંડિતાઈ કહેવાય. પંડિતાઈમાંથી આગળ, પંડિતાઈ એટલે ડૉક્ટર ભરતભાઈ પંડ્યા સાહેબ કહે છે એ પ્રમાણે, પંડિતાઈમાંથી જ્ઞાની ભક્ત એમ આપણે કહીએ.
જ્ઞાની ભક્ત ગમ્મત માટે, ભક્ત તો નથી પણ તોય ભગવાનના સંબંધવાળા છે. દુર્યોધન ભગવાનના સંબંધવાળા, કદાચ ભગવાનને વિશે જેમને હેત છે, પ્રેમ છે, એ જેટલું ચિંતન નહીં કરતા હોય એના કરતાં વિશેષ ચિંતન આ કાળીઓ એમ કરીને દુર્યોધન કરતા હશે. અને વ્યાસ મુનિએ મહાભારતમાં દુર્યોધનના મોંમાં શબ્દો મૂક્યા છે. કરતા, ગ્રંથ કરતા વ્યાસ મુનિ છે. દુર્યોધન એમ કહે છે કે ધર્મ શું છે તેને પણ હું જાણું છું, અધર્મ શું છે એને પણ હું જાણું છું, પણ અધર્મને મૂકીને ધર્મ પ્રમાણે હું જીવી શકતો નથી. મારી દ્રષ્ટિએ તે ઓનેસ્ટ અને સિન્સિયર સાધક કહેવાય કે એને પોતે કબૂલ કર્યું કે શું સાચું છે, શું ખોટું છે એ મને ખબર છે, પણ ખોટું મૂકીને સાચું હું આચરી શકતો નથી. એટલે એને પણ જ્ઞાની તો કહેવાય જ, એને ખબર તો પડી. પણ દાદુ કાકાના શબ્દોને સંભાળીએ તો દાદુ કાકાએ જ્ઞાનીથી ઉપરની અવસ્થાની વાત કરી. અનુભૂતિવાળો પુરુષ છું એમ આમ પોતાના ગૌરવપૂર્વક વાત કરતા, કારણ કે એમને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને વિશે પરબ્રહ્મનો ભાવ થયો અને પોતે બ્રહ્મ રૂપે એની ભક્તિ કરતા થયા. એ તદ્વત ભાવને પામ્યા. એટલે કહેતા કે રાજા અનુભૂતિવાળો પુરુષ છું. એટલે જ્ઞાનીમાંથી પણ અનુભૂતિ, અનુભવમાં આવ્યું, વર્તનમાં આવ્યું, આચરણમાં આવ્યું, મારું પોતાનું અનુભવમાં આવેલું જે જ્ઞાન છે. માહિતીની દ્રષ્ટિએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપણે જ ચલાવીએ છીએ. એટલે માહિતી એ વાત જુદી છે. માહિતીમાંથી જે પરમાત્મા પરનું પરમ સત્ય સ્વરૂપની નજીક અને એની ઝાંખી કરાવે તે જ્ઞાનની કક્ષામાં મુકાય છે. અને જ્ઞાન જ્યારે વર્તનમાં આવે છે, અનુભવમાં આવે છે. હું ઘણી વખત કહું કે આપણે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા અને ઓક્સિજન વિશે જ્યારે આપણને શીખવાડવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું, ત્યારે ઓક્સિજનની હાજરીમાં મીણબત્તીની જ્યોત જલતી દેખાય છે અને ઓક્સિજન ના હોય તો એ ઓલવાઈ જાય છે. આવો પ્રયોગ પણ આપણને પ્રયોગશાળામાં કરીને બતાડ્યો. અને પછી એક ડાપણની વાત કરી, એ પણ શીખવાડી કે જ્યારે આગ લાગે પોતાની ઉપર, પોતાના શરીર ઉપર અથવા તો પોતાનું જે નિવાસ છે એમાં, ત્યારે દોડાદોડી કરવી નહીં. એમને સાદી ભાષામાં એમ કહ્યું કે આપણા વસ્ત્રોમાં આગ લાગે તો એની ઉપર બીજું વસ્ત્ર, ધાબળા જેવું વસ્ત્ર વીંટી દેવું, એટલે પેલો અગ્નિ ગુંગળાઈ જાય, એટલે કે પ્રાણવાયુ મળે નહીં, એટલે આગળ વધારે પ્રજ્વલિત થાય નહીં અને આગ આપોઆપ હોલવાઈ જાય. થોડું ઘણું દજાવાનું હોય એ દજાઈ જાય પણ સળગી ના જાય. આ માહિતી આપણને છે, આ જ્ઞાન આપણને છે, પણ ખરેખર આગ લાગે ત્યારે આપણે ધાબળો વીંટી શકતા નથી. અને આચરણમાં લાવવું, યોગી બાપાની ભાષામાં પુસ્તક વાંચી
અને ઘોડે સવારી શીખાય નહીં. એના માટે ઘોડો જોઈએ, ઘોડા ઉપર બેસવું પડે. ઘોડો 2-4 વખત ઉલાડીને આપણને પાળે, થોડા ઘણા હાડકાં ભાંગે, પછી અનુભવે જે જ્ઞાન પ્રાપ્ત થાય કે આવી રીતે પેંગડામાં પગ રાખવાના અને આવી રીતે લગામ ખેંચીને પકડવાની, જેથી ઘોડો આપણને પાળે નહીં પણ ઘોડા પાસે આપણે ધાર્યું કામ લઈ શકે. એવું જેને આવડી ગયું એને ઘોડે સવારી આવડી એમ કહેવાય છે. આ જ્ઞાનની વાત આવી, બહુ અઘરી છે અને વિષય ગંભીર છે. ને આજે સાધુ દિલીપદાસજીએ મારી સરપ્રાઈઝ એક્ઝામ ગોઠવી કાઢી. એટલે આ વિષયને થોડો હળવો કરીને જ્ઞાનની વ્યાખ્યા શાસ્ત્રના આધારે જે થઈએ, નિરપેક્ષ સત્ય, નિરપેક્ષ સત્ય, અપેક્ષા વગરનું સત્ય. ગઈકાલે અમે વેમારમાં સભા કરી, એક સુંદર ભજન ગવાયું, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. આ નિરપેક્ષ, અપેક્ષા વગર, નિરપેક્ષની સાથે સાથે નિર્ભેળ. મારી કોઈ અપેક્ષા નહીં અને મારું એમાં અંદર કોઈ ભેળસેળ નહીં. એટલે એકદમ શુદ્ધ, એકદમ શુદ્ધ એટલે પરિશુદ્ધ, જે કેવળ અને કેવળ પરમાત્માનું દર્શન કરાવે એ પરમ સત્ય. અને જેને બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જે શિવ પરંપરાની અંદર જે સત્ય આપ્યું, એકમાત્ર એ જ સત્ય છે, પરમ સત્ય છે. ને પરમ છે ત્યારે એને દેશ કાળ સ્થળ, દેશ કાળ એટલે કાંઈ પણ સમય સંજોગો સ્થળ, એનાથી એ બદલાતું નથી. સંજોગો પ્રમાણે આપણે જે ગોઠવી કાઢીએ એ સમીકરણ કહેવાય અને એમાં સેટ થવા માટે સમાધાન કહેવાય, સત્ય ના કહેવાય. સત્ય તો સત્ય જ, અને એમાં નિરપેક્ષ અને નિર્ભેળ સત્ય જે હોય અને એની સ્વ અનુભૂતિ થાય તો એને જ્ઞાન કહેવાય. એટલે મને જે પ્રાપ્ત થયું, સ્વામિનારાયણ ભગવાને બધા રેફરન્સીસ કશું લેવાના સમય મળ્યા નથી, પણ રોજના સ્વાધ્યાયમાં ગઢડા પ્રથમનું 16મું વચનામૃત, જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું સમજણનું વચનામૃત. 16 શાન ને વિષયવાન એવો એનો નંબર પણ બહુ સરસ, પ્રથમ પ્રકરણનું 16મું. આવી સમજણ ને યુક્ત જે ભક્તિ કરવાનો આદર રાખે છે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગયે રવિવારે જે ધર્મની વાત સાધુ મનોજદાસજીએ જે આપણને સમજાવીને એમાં આપણને એમને વચનામૃતનો જે સ્વાધ્યાય આપ્યો, અને આ વચનામૃતની અંદર પણ પ્રથમ 16માં પણ ભગવાન ટકોર કરે છે કે જે સવડું લે છે, જ્ઞાન માર્ગમાં પ્રગતિની જે વાત છે એમાં સવડું લેવાની વાત છે. સવડું અને અવળું બે શબ્દ પ્રયોગ છે. એટલે જે વાંચ્યું, જે સાંભળ્યું એ બીજા ઉપર લગાડ્યું એ અવળું કહેવાય, અને પોતા ઉપર લગાડ્યું એ સવડું કહેવાય. સવડું અવળું, આમે
આપણો જે ભાવ થાય છે સવડું અવળું. અને ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સાધુ જ્યારે આપણા સ્વભાવને ટોકે ત્યારે જે સવડું લે છે તે દિન દિન પ્રતિ વૃદ્ધિને પામતો જાય છે, અને જે અવળું લે છે તે દિન દિન પ્રતિ ઘટતો જાય છે. જ્ઞાનનો માર્ગ વિકાસનો માર્ગ છે, પ્રકાશનો માર્ગ છે, અને એમાં નિત વૃદ્ધિ થતી રહે એવી સુંદર પાયાની સમજણ સાથે સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ 16માં, પ્રથમ 6માં, પ્રથમ 16માં અને પછી તો અનેક વચનામૃતોમાં ત્યાં સુધીનું એમને કહ્યું કે 5 ખાસડા મારે તો પણ એ જ્ઞાન પ્રાપ્તિને માટે એ ખાસડા ગુરુને પાછા આપે કે તમને ફરી મને મારવા કામ લાગશે. ત્યાં સુધી યોગી બાપા આ વાત સમજાવતા, અને ગુરુ હરિ સાહેબ દાદા પાસે પણ આ વાત છે. 5 ખાસડા શબ્દ પ્રયોગ છે. ખાસડા તો 2 જ હોય, ડાબું ને જમણું. તો 5 ખાસડા મારે એટલે આપણી 5 ઇન્દ્રિયો અને જેના આકારે ને આધારે આપણે દેહરૂપ થઈને જીવીએ છીએ ત્યાં સુધી પરમાત્માનું આ પરમ જ્ઞાન આત્મભાવને પામીએ નહીં ત્યાં સુધી પરમાત્માનું આ પરમ જ્ઞાન એને આપણામાં ઠરવાની જગ્યા મળતી નથી. એટલે 5 ખાસડા મારે, અને કહેવાય નિત્ય નિત્ય પ્રત્યે 5 ખાસડા. એટલે કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની બીજી વાત કરી કે આ આપણી 5 ઇન્દ્રિયોના જે ભાવ છે એને ટાળવાની વાત આ આપણા સત્સંગમાં જ થાય છે, બીજે ક્યાંય થતી નથી, બીજા કોઈ લોકમાં પણ થતી નથી. કારણ કે દરેક લોકનો ભાવ છે, દરેકનો ભાવ એની કક્ષા છે. આ તો હું દેહ નહીં, હું તો આત્મા છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે એવું બ્રહ્મરૂપ માનીને બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ઉપાસના કરવાનું આ જ્ઞાન છે. એટલે પહેલામાં પહેલું તો દેહભાવના, દેહના અને દેહભાવના થી ઉપર ઉઠવાના માર્ગ પણ સ્વામિનારાયણ ભગવાને ને ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃત અને સ્વામીની વાતોના માધ્યમ દ્વારા સમજાયું છે. એ રીતે પણ એનું અર્થઘટન કરવું હોય, અને સ્વામિનારાયણ ભગવાને પોતે પણ કહ્યું છે 4 વેદ ને 18 પુરાણ જે કંઈ પણ આ શાસ્ત્રો છે તેને અમે વાંચ્યા છે, સાંભળ્યા છે, અને એનું જે સાર દોહન કરીને અમે તમને આ વાત કરીએ છીએ. એટલે એ પણ સારનું સાર. અને સાહેબ દાદાએ બહુ સરસ રીતે આ વાત કહી છે. ભેંસ લાવીએ, એને દોઈએ, એને ચરાવીએ, એને દોઈએ, એનું દૂધ કાઢીએ, પછી એને મેળવીએ, એનું દહીં બને, પછી એને વલોવીએ, પછી એમાંથી માખણ બને, અને પછી એમાંથી ઘી બને. સ્વામિનારાયણ ભગવાને એટલે કે આ પ્રગટ સત્પુરુષે આપણા વતીથી આ બધું પાછું કહે છે કે ભગવાને એ તો સ્વયં પ્રભુ હતા, પણ આપણને સૌને આ સમજણ આપવા માટે પોતે 11 વર્ષની ઉંમરે આખે ભારતના સર્વ ઉપરથી માંડીને નીચે સુધી
ને છેલ્લે પૂર્વમાં આવીને, પૂર્વ કહેવાય પશ્ચિમ કહેવાય, પશ્ચિમમાં આવીને લોજમાં નિવાસ કર્યો. એટલે જુદા જુદા જ્ઞાન, જુદા જુદા સંપ્રદાય, એના માધ્યમ દ્વારા જુદા જુદા જ્ઞાન, એને પ્રેક્ટિસમાં મૂકવાની જે પદ્ધતિ, એ બધાનું આપણા માટે એમને અભ્યાસ કરીને, એટલે દોહન કરીને એવું નિમિત્ત બતાડ્યું કે આ બધું જોઈ જાણીને, અને સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે તમે જ્યારે મારા આશ્રિત થયા છો ત્યારે તમને સાચી વાત સમજાવવી, સાચી વાત શીખવાડવી એ અમારી ફરજ થઈ પડે છે. અને ત્યાં સુધીનું વરદાન આપ્યું કે અમારા કહેવાઓ છો તો હવે અમે તલ માત્ર પણ કસર રહેવા દઈશું નહીં. એટલે આ સમજણ, આપણે ધર્મ, આ જ્ઞાનની વાતને સરળ બનાવીએ તો સમજણ. અને એ સમજણ શું છે? એ સમજણની વ્યાખ્યા ગુરુ હરિ સાહેબ દાદાએ જે કરી છે તે, જેમ આગળ ધર્મ જેના આધારે રહ્યો છે એ પ્રગટ સત્પુરુષ છે, જે પોતે બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ઉપાસના કરે છે અને કરાવે છે. એવા ભગવાનના ધારક સાધુ, સાધુ એમને કહેવાય સાધુ, એવા ભગવાનના ધારક સાધુની આજ્ઞા પ્રમાણે ને ભગવાનને રાજી કરવા માટે જે કંઈ પણ કરીએ તે ધર્મ છે. કારણ કે ધર્મ, સ્વામિનારાયણ ભગવાને દીનાનાથ ભટ્ટને સમજાવ્યું એમ, ધર્મ એ પ્રગટ સત્પુરુષને આશરીને રહ્યો છે. એ કહે એ જ વિધિ, એ કહે એ જ નિષેધ, અને એ જે કરાવે તે જ કર્મકાંડ, અને એ જ જ્ઞાનનું જ્ઞાન અને સારનું સાર. આધાર લઈએ આપણે. જ્ઞાન એટલે સમજણ, અને સમજવા માટે જિજ્ઞાસુ ભાવથી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કેટલું બધું પૂછ્યું. જેટલું મનમાં આવ્યું એટલું બધું પૂછ્યું, ને ભગવાને કેટલી ધીરજથી એના સઘળા પ્રશ્નોનું સમાધાન કર્યું, નિરાકરણ કર્યું. પણ સારનું સાર શું? છેલ્લે તો તમે કહો એમ કરવું છે, એ સારનું સાર. છેડો એનો. બધું જાણી લીધું, બધું સમજી લીધું, બધું સાંભળી લીધું. છેલ્લે જે કરવાનું એ તો આપણી ભાષામાં એમ કહીએ કે ભાઈ તારે ટપટપ જોડે લેવા દેવા છે કે મમ્મમ જોડે? આ બાજરી કોને વાવી, કોને લણી, કોને દરી, રોટલા કોને ઘડ્યા, એની જોડે તારે કામ છે? એ બધી માહિતી જોઈએ છે કે મમ્મમ લઈને ખાવામાં જ નહીં, એટલે ભૂખ ટળે? આ જ્ઞાનની વાત છે. એટલે ક્યારેક, અને અમારા સમયમાં તો અમે ગુરુ હરિ સાહેબ દાદા કહે છે ને એમ, આપણે કોઈની ટીકા નથી કરતા, સ્વાધ્યાયી લોકો એવા હતા, વચનામૃતના સ્વાધ્યાયી એવા ભક્તો હતા કે સભામાં વાત કરે ને સાહેબ દાદા કહે કે એ વાત આમાં આવે ને પછી એ વાત આમાં આવે ને એમ નંબર સહિત વચનામૃતો બોલે અને સભા ઝોલા ખાતી હોય. ગમ્મત માટે પણ ધન્ય છે એ ભક્તોને કે એમને કેટલો. આ જ વાત સ્વામિનારાયણ ભગવાને આ ઠેકાણે કરી છે, આ ઠેકાણે કરી. એવો સુંદર સ્વાધ્યાય આપણા યોગી ડિવાઇન સોસાયટી પવઈના સંતોએ કર્યો છે.
એમને જે 14 પ્રકરણની સ્વામીની વાતનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો, એમાં ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી છે એ જુદા જુદા પ્રકરણમાં જુદી જુદી વાત, એ જ વાતનું અનુસંધાન કયા પ્રકરણની કઈ વાતમાં કર્યું છે એના રેફરન્સ લખ્યા છે. અને જ્યારે વાંચીએ ત્યારે ગ્રંથ ઉથલાવીને એ એક જ વાત જુદા જુદા પ્રકરણોમાં જુદા જુદા શબ્દ પ્રયોગના માધ્યમ દ્વારા ગુણાતીતાનંદ સ્વામીએ એ જ વાત સમજાવી હોય એ સ્વાધ્યાય કરવાનો ખૂબ આનંદ આવે છે. એ મુમુક્ષુતા છે, એ જ્ઞાનની તરસ છે, પીપાસા, જ્ઞાન પીપાસુ સ્વાધ્યાયી ભક્તો છે કે આ વાતને બરાબર પાકી સમજવી છે. અને પછી વજ્રની ખીલીની માફક, વજ્રની પૃથ્વી અને એમાં વજ્રની ખીલી, એની માફક એને જડબે સલાક સોલિડ કરી દેવી છે કે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. બોલવામાં નહીં પણ જીવન આચરણમાં મારા આત્મસાત થાય એવી રીતે. એટલે સ્વામિનારાયણ ભગવાને વજ્રની ખીલી એ નામના વચનામૃતની અંદર આ દ્રઢતાની વાતને પણ સમજાવી છે. ઘણા જુદા જુદા વચનામૃતોમાં ભગવાને આ વાતને આપણને સરળ રીતે સમજી શકીએ. 200 વર્ષ પહેલા એમને વજ્રની વાત કરી, વજ્રની પૃથ્વી ને એમાં વજ્રની ખીલી, જડબે સલાક, એની સામે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની જ્ઞાનની વાત પણ કરી. અને બહુ સાદી ભાષામાં કહીએ તો લીમડો એટલે લીમડો, સુકાઈ જાય તો પણ એ લીમડો, ને લીલો હોય તો પણ એ લીમડો. એમ મોટા પુરુષને વિશે મને મળ્યું એવું જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ દિવ્ય છે અને એના સંબંધવાળા સર્વે નિર્દોષ છે. એની દ્રઢતા જે થઈ એ જ્ઞાનનું જ્ઞાન, સારનું સારને આપણે પામ્યા. સાર સાર સારણી, સારણી શબ્દ છે એમાંથી સારનું સાર, જે મથામણ કરી, જે વલોણું કર્યું અને એને અંતે જે પ્રાપ્ત થયું એ છેવટે પ્રાપ્ત તો એ જ થયું કે પરમાત્માનું પરમ જ્ઞાન જે પ્રાપ્ત થયું તે. એની વ્યાખ્યા ગુરુહરિ સાહેબ દાદાએ બહુ સુંદર રીતે કરી છે. માનવ રૂપે પ્રગટ ભગવાનનું સાકાર સ્વરૂપ, માનવ રૂપે છે એટલે સાકાર જ છે. માનવ રૂપે પ્રગટ ભગવાનના સાકાર સ્વરૂપની ઓળખાણ. જેમ મેં કહ્યું એમ કે જ્ઞાન તો દુર્યોધનને હતું અને એટલે તો એને મુખે એમ કહ્યું કે ધર્મ શું છે ને અધર્મ શું છે એને હું જાણું છું. પણ એને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે તે નહોતું જાણ્યું ને નહોતું સમજ્યું. કે મેં આટલો બધો અધર્મ કર્યો તો પણ પાંડવોને ઊણી આંચ આવતી નથી. એનું કારણ એમને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ છે. આ વાત જો ઓળખાઈ ગઈ હોત તો આટલી બધી મહેનત ના કરવી પડત. એને જીવનના છેલ્લા શ્વાસ સુધી અધર્મનો સાથ લઈને આ જ્ઞાનની વાત કેવી છે. જ્ઞાન જુદું જુદું જ્ઞાન છે. સર્વને આ મહાભારતની વાત નીકળી ત્યારે હવે જ્ઞાનની વાત કેવી રીતે સમજાવી તો શકુની પાસે એક જ્ઞાન હતું. શકુની પાસે એક જ્ઞાન હતું એટલે કે એને એક વિદ્યા હાંસલ કરેલી હતી. એવું કર્ણની પાસે પણ એક જ્ઞાન હતું, એક શસ્ત્ર, અને ગુરુ પાસેથી આ
જે ધનુર્વિદ્યા એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાન માટેના જુદા જુદા શબ્દો, પણ ભગવાનના સંબંધથી વેગળું હતું, તો અંત સમયે પણ ઉપયોગી થયું નહીં. મહાભારત આપણને બહુ સુંદર રીતે મનુષ્ય સ્વભાવનો પરિચય કરાવે છે. અને ભલે ગમે તેવો સ્વભાવ હોય, પણ જો ભગવાનનો સંબંધ હોય તો કેવી જ્ઞાનની પરમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનની પરમ સ્થિતિ એટલે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધવા. બહુ સુંદર શબ્દો અર્જુનના મુખમાં પણ મૂક્યા છે. એ સાચું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ સદેહ સાક્ષાત પ્રભુનું મનુષ્ય પ્રગટ સાકાર સ્વરૂપની પ્રાપ્તિ થઈ પછી મારો સઘળો મોહ નષ્ટ થઈ ગયો છે અને જ્ઞાન પ્રાપ્ત થયું છે, પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કારણ કે ભગવાને એને કહ્યું કે આ બધા મરેલા જ છે. કેમ મરેલા છે? કારણ કે અધર્મના માર્ગે ચાલ્યા છે, જીવતા દેખાય છે તો પણ એ મરેલા છે. અને જે ધર્મના માર્ગે ચાલે છે એટલે કે જે મારી સાથે જોડાયેલા છે, પછી ભલે એનામાં જે કોઈ પણ ગુણ કે દોષ સહિત હોય તો પણ એ નિર્ગુણ છે અને મારા વચન પ્રમાણે વર્તશે તો નિષ્કામ ધર્મને પ્રાપ્ત કરશે. બહુ સુંદર ઉપદેશ ગીતામાં ભગવાને અર્જુનના માધ્યમ દ્વારા આપણને આ નિષ્કામ ધર્મની પ્રાપ્તિનો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને આ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે વૈરાગ્ય, વિતરાગ ભાવ એ સહજ પ્રાપ્ત થાય છે. એ અવસ્થા સહજતાથી પ્રાપ્ત થાય છે. બાકી તો અમે ગઈકાલે પણ સાહેબ દાદાની સ્મૃતિ કરી હતી કેવડિયા ગયા ત્યારે. હમણાં જ સાહેબ દાદાએ એમની પેલી ક્લિપ્સમાં પણ આવ્યું ને સાહેબ દાદા સાંજે ગોષ્ઠી કરે એમાં પણ આવ્યું કે સ્વામિનારાયણના સાધુઓએ પોતાના વતનનું ઝાડવું પણ જોવાનું નહીં. અને પછી કાનો વાગેલો ઉપરવાસમાંથી પેલું લાકડું તણાતું આવ્યું તો એને ભેટીને પણ સંતોષ માન્યો કે મારા ગામનું લાકડું છે, મારા ગામનો વાસ છે. સાધુની દીક્ષા લીધા પછી પણ વૈરાગ્ય જે પ્રાપ્ત કરવો, વિતરાગ અનાસક્ત ભાવ જે પ્રાપ્ત કરવો, એની ગોષ્ઠી આપણને સાધુ મનોજદાસજી સમજાવશે. પણ એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તે પ્રાપ્ત થાય છે. કે હવે મારી દ્રષ્ટિએ તો બધા મરેલા છે, પણ તું એમ માને છે કે આ બધાને હું મારીશ તો મને પાપ લાગશે અને એમને મારીને પ્રાપ્ત કરેલા રાજ્યથી પછી મને શું સુખ પ્રાપ્ત થશે? એ અજ્ઞાન ટળ્યું, એ જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્ઞાનની વાત કરીએ ત્યારે જ્ઞાનનો જ્યાં જ્યાં શબ્દ પ્રયોગ થયો હોય, જેના જેના સંદર્ભમાં પ્રાપ્ત થયો હોય એને સાથે રાખીને સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત અને સ્વામીની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીએ આ જ્ઞાનને જે રીતે સમજાવ્યું છે એ વધારે સરળ કરીને સમજાવ્યું છે. અને ગુરુ હરિ સાહેબ દાદાએ તો એની વ્યાખ્યા કરી છે, માનવ રૂપે પ્રગટ ભગવાનના સાકાર સ્વરૂપની ઓળખાણ અને સમ્યક નિર્દોષ ભાવ્ય, સમ્યક સમગ્રતાથી, ટોટલ, દાદુ કાકાનો શબ્દ પ્રયોગ ટોટલ, સમ્યક એટલે એનું સઘળું સમગ્ર અસ્તિત્વ, વ્યક્તિત્વ ભલે મારા તમારા જેવું હોય તો પણ એ દિવ્ય છે. અને એની પહેલાં પણ આપણે વાત ગોષ્ઠી કરી હતી
અધરમ મધુરમ બધું જ સગડું એનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, હરવું, ફરવું, હસવું કે વળવું, એ સગડું દિવ્ય છે. અને એવી દિવ્યતાનું દર્શન એ ખરેખર જ્ઞાન છે. અને એ દિવ્યતામાં જ્યાં વાંધો આવે છે કે અડચણ આવે છે એ છે અજ્ઞાન. જ્ઞાન અને અજ્ઞાન બંનેને સમજવું એ તો જ્યાં નિર્દોષ ભાવ ખંડિત થયો, જ્યાં દિવ્ય ભાવ ખંડિત થયો, ત્યાં અજ્ઞાન, મારું અજ્ઞાન પ્રગટ થયું. કારણ કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે સમ્યક નિર્દોષ બુદ્ધિ પ્રાપ્ત થાય. તે અને તેના સંબંધવાળા, તે અને તેના સંબંધવાળા સર્વ નિર્દોષ છે. એ સમ્યકતાનો ભાવ આવ્યો. બોલીએ છીએ પણ એ પ્રમાણેનું વર્તવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અજ્ઞાન સમજણમાં આવ્યું, સ્વીકારમાં આવ્યું, જીવન આચરણમાં લાવવાની દ્રઢતા કરી, તો એનું રૂડું પરિણામ આવ્યું કે ભગવાનના ભક્તોને વિશે સહજ સ્વાભાવિક નિર્દોષ ભાવ થતો ગયો. એ એમની સ્થિતિ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને ગુરુ હરિ સાહેબ દાદાએ જે ભાવથી સેવ્યા, એવા ગુણ તો આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નિર્દોષ સમજે અને સર્વજ્ઞ જાણે અને કોઈ પણ પ્રકારનો અંતરાય ન રાખે, ત્યારે ગુરુના ગુણ પ્રાપ્ત થાય છે, આત્મસાત થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. ગુરુ હરિ સાહેબ દાદાએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને આ રીતે સેવ્યા. એ જ્ઞાનનું જ્ઞાન, એ સારનો સાર. મને મળ્યું એવું જે પ્રભુનું પ્રગટ સ્વરૂપ યોગીજી મહારાજ. પછી એની જે આજ્ઞા આવી એ હેતે કરીને, પ્રેમે કરીને. સાહેબ એવું નથી કહેતા કે જ્ઞાને કરીને આજ્ઞા પાડી, હેતે કરીને, પ્રેમે કરીને આજ્ઞા પાડી. એ મોટા પુરુષના ભાવમાં પલળી ગયા, તડબોળ થઈ ગયા. એ જ્ઞાન માનવ રૂપે પ્રગટ ભગવાનના સાકાર સ્વરૂપની ઓળખાણ. અને યોગીજી મહારાજ એ સામાન્ય સાધુ નથી, ગુરુગાદી ઉપર બિરાજમાન સાધુ નથી, પણ મનુષ્ય શરીરમાં વિચરતું શ્રી અક્ષર પુરુષોત્તમનું એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનું ધારક પ્રગટ સ્વરૂપ છે. એવી વાત જેના થકી પણ શીખ્યા, સમજ્યા, જાણ્યા, એમને હંમેશા એમનો ઋણ સ્વીકારનો ભાવ પ્રગટ કરે છે. કાકાજી થકી, પપ્પાજી થકી, સોનાબા થકી કે હરિપ્રસાદ સ્વામી થકી, જ્યારે અરે મહંત સ્વામી મહારાજના પિતાશ્રી મણિકાકા થકી, મણિભાઈ સલાડવાળા, કેવી સાહેબ દાદા કેવા ભક્તોની સ્મૃતિ કરાવે છે. અને પેલું આમાં મારે એ પણ પાછું કેવું, એમને શાસ્ત્રીજી મહારાજનો, યોગીજી મહારાજનો, મણિભાઈ સલાડવાળાને કેવો ભાવ.
અને એ વાત જ્યારે આપણને ગુરુ હરિ સાહેબ દાદા એમના નામ ઉલ્લેખ અને પ્રસંગ સહિતની જ્યારે વાત કરે ત્યારે એમના પ્રત્યેનો જે ઋણ સ્વીકાર ભાવ છે એને પ્રગટ કર્યા વગર સાહેબ રહી શકતા નથી. એ બ્રહ્મનો ભાવ છે, એ જ્ઞાનનું જ્ઞાન, એ સારનું સાર. મને બધું આવડી ગયું, હું બધું શીખી ગયો, મને બધું ખબર છે. એ તો સતત વિદ્યાર્થી છે અને શીખતો રહે છે. સાધુ માટે આ વાત ખાસ સમજવાની છે. એટલે કે છે સાહેબ સ્વરૂપની વાત નથી, આ સાધુની વાત છે. અને સાધુ માટે ખાસ આ વાત સમજવાની છે કે સાધુ થાવું અને સાધુતા શીખવી. શીખવી એટલે વિદ્યાર્થી, શીખવાડે તે શિક્ષક અને શીખે તે વિદ્યાર્થી. સતત શીખતો રહે એ વિદ્યાર્થી છે. કારણ કે એની કોઈ અવધિ જ આવતી નથી, એનો કોઈ પાર જ આવતો નથી, પામી શકાતું નથી. એટલે શાસ્ત્રોમાં પણ લખ્યું કે ગમે એટલું વર્ણન કરો તો પણ ન ઇતિ નેતિ. અને પછી સમજી શકીએ એવું દ્રષ્ટાંત આપ્યું. દરિયા જેટલી સહી ને જંગલના લાકડા જેટલી કલમો ને પૃથ્વી જેટલો કાગળ ને લિખિતમ ઇતિ શારદા સર્વકાલમ મા સરસ્વતી સર્વકાળ સદાકાળ લખે જ રાખે તો પણ પ્રભુના મહિમાનો પાર આવતો નથી. વાહ, કેવું શાસ્ત્રોએ જેને આ શ્લોકની જેમને રચના કરી હશે એ એના અનુભૂતિની વાત છે. એ કોઈ કવિતા જેમ લખે એમ લખાયેલી વાત નથી, પણ એ અનુભૂતિની વાત છે. અને એ શ્લોક શીખ્યા, સાંભળ્યો, એની કેટલી સ્મૃતિ છે. શાંતિદાદાએ આખો સંસ્કૃતનો શ્લોક આપણને ગાઈ સંભળાવ્યો, બોલી સંભળાવ્યો. તો પ્રભુનું જે જ્ઞાન છે, એનો જે મહિમા છે એ અપાર છે, અમાપ છે, એમ સમજવા માટે આપણે આનો આધાર લીધો. એટલે પણ તોય એનો કંઈક છેડો તો હશે ને. અને છેડો જે છે એ જ પ્રભુનું પરમ તત્વ મને અત્યારે સદે પ્રાપ્ત થયું છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને વારે વારે વચનામૃતમાં એ શબ્દ પ્રયોગ કર્યો છે, મને મળ્યું એ. એટલે હાજર વર્તમાન કાળની વાત છે. એ જ્ઞાન પુસ્તકોમાં લખાયેલું. અને જેમ યોગી બાપા કહેતા કે મને મળ્યા એની વાત આવે ત્યારે યોગી બાપા કહેતા ગમે તે ગઈકાલે બી સંભાળ્યું હતું. આપણા દાદાને મળેલા એ ને, એમ યોગી બાપા ટકોર કરીને ના મને મળ્યા એ. એટલે હાજર વર્તમાન કાળની વાત છે. એટલે કહે છે કે સદા દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ એ સદાકાળ છે, એ જ્ઞાન છે. આ વાતની દ્રઢતા થાય એ પણ એક જ્ઞાન પ્રાપ્ત થયું કે પ્રભુનું, આજે આપણે કહ્યું ભગવાનનું સાકારપણું સમજવું, ભગવાનનું પ્રગટપણું સમજવું, ભગવાનનું દિવ્યપણું સમજવું. એ જ્ઞાનનો હિસ્સો આવ્યો. આ બધી સમજણ જેમ પાકી થતી જાય તેમ તેમ જ્ઞાનનું એક એક પગથિયું સિદ્ધ થતું જાય.
અને સારનું સાર જે છે તે સમ્યક નિર્દોષ ભાવે યુક્ત. પછી સાંભળ્યા પછી, સમજ્યા પછી બેઠા નથી રહેવાનું. સમ્યક નિર્દોષ ભાવે યુક્ત તેઓની સેવા ભક્તિ એ જ્ઞાનનું જ્ઞાન ને સારનું સાર છે. એપ્લિકેશનમાં લાવવા માટે આ ઢોકળાના માધ્યમ દ્વારા જે સેવા કરવાની આવે, સેવા, સેવવું, ભગવાનની સેવા, પૂજા આપણને જે આપે છે એ ઈષ્ટદેવનું સ્વરૂપ આપણને સેવવા માટે આપે છે. એટલે પુષ્ટિ માર્ગમાં એને સેવા કહેવામાં આવે છે. અને ભક્તિ માર્ગમાં એ સેવા એને કાર્યારવિંદ કરવી, એપ્લિકેશનમાં લાવવી, એના માટેનું જે પ્લેટફોર્મ આપણને આપે, જે સમયે જે પણ ક્રિયાયોગમાં જોડે, એ સેવા ભક્તિ કરું છું એવા ભાવથી જ્યારે આપણે એને એપ્લિકેશનમાં લાવીએ તો તમે જે જાણ્યું, તમે જે શીખ્યા, તે તમે આચરણમાં મૂક્યું એ જ્ઞાનનું જ્ઞાન અને સારનું સાર છે. પ્રગટ સત્પુરુષની પ્રસન્નતાને માટે. આગળ જે ધર્મની વ્યાખ્યા કરી એમાં બહુ સુંદર આ જ વાત સમજાવી છે. ભગવાનના ધારક સાધુની આજ્ઞા પ્રમાણે ભગવાનને રાજી કરવા જીવવું એ સ્વધર્મયુક્ત. અને સ્વધર્મયુક્ત સેવા ભક્તિ એ જ્ઞાનનું જ્ઞાન અને સારનું સાર છે. એટલી સુંદર રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, મહાત્મ્યયુક્ત ભક્તિ. મહાત્મ્ય એ બહુ મોટી વાત છે, જે સાધુ મનોજદાસજીએ પણ ગયા રવિવારે આ મહાત્માની વાતના મુદ્દા ઉપર વિશેષ ભાર આપ્યો હતો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મયુક્ત ભક્તિ. છેલ્લે તો મહાત્મા ઉપર આવે છે. ભગવાનના સ્વરૂપનો મહિમા. મને મળ્યું તે ભગવાનના પ્રગટ સ્વરૂપનો મહિમા. એ મહાત્મા જેટલું વધતું જાય તેટલું આ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની પણ પ્રાપ્તિ થતી જાય છે. બહુ ગહન વિષય છે. એના ઉપર બહુ લાંબા કલાકો સુધી ગોષ્ઠી થયા કરે, ગ્રંથોનો આધાર લઈને એની વાતો થયા કરે, પણ મૂળ મુદ્દો તો એ જ છે કે જબ ભી ખાએગા તબ ભી ભૂખ જાએગા, એવું ભગવાનનું પ્રગટ સ્વરૂપ. મને મનુષ્ય શરીર મળ્યું અને એ મનુષ્ય માનવ રૂપે, અત્યારની વાત માનવ રૂપે, આપણે 10 અવતારની પૂજા કરતા આવ્યા અને આપણી આખી વિકાસની ગાથા છે. જે સમયે મારી શરીરની અવસ્થા જે હતી એવું શરીર ધારણ કરીને ભગવાનનું પરમ તત્વ જળમાં અને સ્થળમાં વિચરતું હતું અને તે સમયે તેનું યુગ કાર્ય કરીને એમને આપણને સર્વને એમની સાથે જોડ્યા. 10 અવતારની કથાને એક લીટીમાં વર્ણન કરવું હોય તો આ રીતે કરાય. આ વાત તો આપણા શાસ્ત્રોએ, આપણી ઋષિમુનિઓએ હજારો વર્ષ પર આપણને સમજાય છે, 10 અવતારની વાત. પણ અંગ્રેજી શિક્ષણ આવ્યું એટલે ડાર્વિનના નામે આ થિયરી પેઠી અને આપણે
આપણી ઋષિ સંસ્કૃતિને ભૂલીને ડાર્વિનની થિયરી પ્રમાણે વાનરમાંથી માનવ થયો, એ શિક્ષણને પામ્યા. પણ આપણા ઋષિ મુનિઓને તો શાસ્ત્રોમાં એમને જે લખ્યું છે એમને બધી જ પ્રકારનું, એમ કહે છે કે ભાઈ બંધ કરો હવે, બધી જ પ્રકારનું જ્ઞાન, શરીર સંબંધી અને આત્મા સંબંધી, પૃથ્વી સંબંધી અને અવકાશ સંબંધી, સર્વ પ્રકારના જ્ઞાન એ ઋષિઓને હતા, પ્રાપ્ત કર્યું હતું એમને. અને એમના જીવન અનુભવથી એમને જે પ્રાપ્ત કર્યું એ એમને એમની પાછળ આવી રહેલી પેઢીના સંતાનો માટે ગ્રંથસ્થ કર્યું, જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ. બધી જ વિદ્યાઓ, આરોગ્ય સંબંધી વિદ્યાઓ, જ્યોતિષ સંબંધી વિદ્યાઓ, અંતરિક્ષ સંબંધી વિદ્યાઓ, કશું એક એક ક્ષેત્ર બાકી રાખ્યું નથી. તમામ સૃષ્ટિ સર્જનની સાથે સંકળાયેલી તમામ બાબતો, આપણે કહીએ કે માહિતીઓ અને બાબતો, આપણે વિચાર કરીએ આજની તારીખે પણ ગામડા ગામમાં એમ કહે કે ભગવાને વૈમાન મોકલ્યું. ક્યાંથી આવ્યું? આ ગામડાના અભણ માણસો પણ એમ કે ભગવાને છેલ્લે ભગવાનનું વૈમાન આવ્યું અને ભગવાનના ધામમાં ગયું. રામાયણ અને મહાભારતમાં વિમાનની વાત, અંતરિક્ષમાં ઉડવાની વાતો પણ, એ જ્ઞાન પણ લખાયેલું છે, વર્ણવાયેલું છે. પણ અંગ્રેજ પદ્ધતિનું શિક્ષણમાં રાઈટ બ્રધર્સને એના રાઈટ મળ્યા, એનો જશ મળ્યો અંતરિક્ષમાં ઉડીને. બાકી તો એવું કહે છે કે ભગવાન લંકાથી વિમાનમાં બેસીને એ અયોધ્યા પધારેલા. બરાબર ને જગદીશભાઈ? વિમાન તે દાડે પણ હતું. આ બધી જ્ઞાન સંબંધી વાત આવે છે, એટલે હું એના આધાર લઉં છું કે આ માહિતી, આ જ્ઞાન બધા પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન શ્રી રામચંદ્ર સીતા માતા સાથે દ્વારિકાથી ફ્લાઇટ લઈને અયોધ્યામાં લેન્ડ થયા. આજની ભાષામાં એટલે એ બધી હતી, પણ પ્રેક્ટિસમાં મૂકીને અત્યારે સાહેબ દાદા આપણને એ વાત જુદી રીતે સમજાવે છે કે માણસ દોડે તો દોડીને કેટલું દોડે, કલાકના કેટલું દોડે, પણ વિમાનમાં બેસી જાય તો 600 માઇલની સ્પીડે વિમાન ઉડે. એટલે એનો અર્થ એમ થયો કે અત્યારે જે મુસાફરીનું સાધન આપણા માટે સુલભ છે અને પ્રાપ્ત છે, એનો ઉપયોગ કરીને મુસાફરીને આનંદદાયક અને ઝડપી બનાવવી એ જ્ઞાનનું જ્ઞાન ને સારનું સાર છે. પુસ્તકમાં પુષ્પક વિમાનની વાત લખી છે, પણ અત્યારે તો હાજરસો હથિયાર, ભલે એર ઇન્ડિયાનું જૂનું ઠાઠું પણ જો મળે તો વડોદરાથી દિલ્હી સુધી તો પહોંચાડી દે. એ જ્ઞાનનું જ્ઞાન ને સારનું સાર હાજર વર્તમાન કાળમાં હાથવગું જે છે, જેનાથી મારો મોક્ષ અને કલ્યાણ સાધી શકાય છે, એ વાતનો મુદ્દો પકડાયો. એ જ્ઞાનનું જ્ઞાન છે, એ સારનું સાર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર છું હું, દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા.
પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. જય શ્રી સ્વામિનારાયણ.